કાવેરી નદીની જે જળ સપાટી છે તે સતત વધી રહી છે અને હાલ અત્યારે સ્થિતિ વિકટ બની છે। કાવેરી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। બિલીમોરા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓ ઉફાન પર છે। કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। કાવેરી નદીની જળ સપાટી હાલ અત્યારે 20 ફૂટ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। જે સિદ્ધેશ, કાવેરી નદીની જળ સપાટી હાલ અત્યારે કેટલે પહોંચી છે અને કયા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે નદીના? જી, કાવેરી નદીની સપાટીની જો પ્રથમ વાત કરીએ તો કાવેરી નદીની સપાટી અત્યારે 20 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને ચીખલી અને બિલીમોરા વિસ્તારના અને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને દેસરા વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો છે। દેસરા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે 25 થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। 200 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। કોઝવે ઉપરથી પાણી ફરી વળતા તડકેશ્વર મહાદેવનું મંદિર જે છે પાણીમાં પણ ગરકાવ થઈ ગયું છે। નવસારી જિલ્લામાંથી પસાર થતી 3 મુખ્ય નદી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ છે। લોકોને હેડક્વાર્ટર્સ ન છોડવા માટે અપીલ કરવામાં આવી છે અને જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એ લોકો માટે ફૂડ પેકેટ બનાવવાની તજવીજ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। જી, માહિતી બદલ આભાર। તો હજુ પણ ભારે વરસાદનું એલર્ટ નવસારીમાં આપવામાં આવ્યું છે। આજે નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। જે સ્થાનિક નદીઓ છે તે ઉફાન પર છે અને હવે કાવેરી નદીની જળ સપાટી જે છે તે 20 ફૂટ પર પહોંચી છે અને કાવેરી નદીના પાણી દેસરા વિસ્તારમાં ફરી વળ્યા છે। નદીના પાણી હવે રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યા છે। જે ટીમ છે એનડીઆરએફની, એસડીઆરએફની, તે પણ સ્ટેન્ડ બાય હાલ અત્યારે રાખવામાં આવી છે। જે જગ્યા પર સ્થળાંતર લોકોને કરાવવાની જરૂર લાગે ત્યાં બોટ મારફતે સ્થળાંતર પણ લોકોને કરાવવામાં આવી રહ્યું છે। તે માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પણ હાલ અત્યારે કરવામાં આવી રહી છે। ત્યારે હજુ પણ નવસારી કે જ્યાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, હજુ પણ ધોધમાર વરસાદ નવસારીમાં ખાબકી શકે છે। લોકોની સુખાકારી માટે પણ સ્થાનિક પ્રશાસન કે જે હાલ અત્યારે ખડે પગે છે। આ સાથે જો વાત કરવામાં આવે તો શાળા કોલેજોમાં પણ નવસારીમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આપણી સાથે મલંગભાઈ કોરિયા પણ બિલીમોરા નગરપાલિકાના સભ્ય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી મલંગભાઈ, હાલ અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે બિલીમોરાની અને કયા વિસ્તારમાં સૌથી વધારે પાણી છે? કયો વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત? અત્યારે બિલીમોરાના બંને જે નદીઓ છે, બિલીમોરાની 2 નદીઓ લાગે છે, કાવેરી અને અંબિકા। બંને નદીઓમાં પૂરની પરિસ્થિતિ હોવાથી જે નજીકના એરિયા છે એમાં પાણીઓ ઘૂસી ગયા છે। અત્યાર સુધીમાં ટોટલ 50 લોકોને રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે અને અલગ અલગ જે નગરપાલિકાઓ સેન્ટર રાખ્યા છે તેમાં એ લોકોને મૂકવામાં આવ્યા છે। જી મલંગભાઈ, હજુ પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો સ્થિતિ વધુ વિકટ બને તો પ્રશાસન તરફથી કેવા પ્રકારની વ્યવસ્થા? હાજી, નગરપાલિકાએ પોતાના જે અમારી ફાયરની ટીમો છે એ તમામની રજાઓ કેન્સલ કરી અને પોતાના ફાયર જવાનોને અહીંયા તૈનાત કરી દીધા છે। તેમજ એસડીઆરએફની જે ટીમો છે એ એસડીઆરએફની ટીમો આપવામાં આવી છે ફાયર બ્રિગેડને। જી મલંગભાઈ, સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર કયો છે હાલ અત્યારે? હાજી, અત્યારે સૌથી પ્રભાવિત એરિયા છે જે કાવેરી નદીની નજીક લાગેલો દેસરા દરગાહ વિસ્તાર, રામજી મંદિર વિસ્તાર। જી મલંગભાઈ, જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં લોકો માટે ફૂડ પેકેટની કે એવી કોઈ વ્યવસ્થા પ્રશાસન તરફથી કરવામાં આવી છે ખરી? જે વિસ્તારમાં પાણી ભરાયા છે? હાજી, આ વખત જે સ્થળો નક્કી કરેલા છે ત્યાં અમે રેસ્ક્યુ ટીમોને રાખીએ છીએ। રેસ્ક્યુ ટીમો ત્યાં લાવે છે અને ત્યાં જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે। તેમજ અમારી અર્બનની મેડિકલની ટીમો, એ મેડિકલ ટીમો ડોક્ટર ગઢવી સાથેની એની આખી મેડિકલની ટીમો દરેક સેન્ટરો ઉપર તૈનાત કરી દેવામાં આવી છે કે જેથી કે લોકોને તાત્કાલિક સારવાર મળી રહે। જી મલંગભાઈ, અમારી સાથે વાત કરવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો કાવેરી નદીની જે સપાટી છે જે 20 ફૂટ પર પહોંચી છે અને નદીના પાણી હવે રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યા છે।